નમસ્કાર. તાજેતરમાં જે TET-1 પરીક્ષા લેવાઈ એના પછી હજારો ઉમેદવારોનું ભવિષ્ય જાણે કે અટવાઈ ગયું છે. મનમાં કેટલાય સવાલો છે. પરીક્ષા રદ તો નહીં થાય ને? ભરતીનું શું અને પેલો હાઈકોર્ટનો કેસ ક્યાં પહોંચ્યો? ચાલો આજે આપણે આ બધા જ સવાલોના જવાબ એકદમ સ્પષ્ટ રીતે સમજવાની કોશિશ કરીએ. અને સૌથી મોટો સવાલ જે દરેક ઉમેદવારના મનમાં રાત દિવસ ઘૂમી રહ્યો છે એ છે કે આખરે TET-1 પરીક્ષાનું થશે શું? આટલી બધી મહેનત પર પાણી ફરી વળશે અને પરીક્ષા રદ થઈ જશે કે પછી પરિણામ આવશે અને નોકરીનો રસ્તો ખુલશે? સાચું કહું તો બધી ચિંતાનું મૂળ આ એક જ સવાલ છે. તો જુઓ, આ આખી પરિસ્થિતિની ચાવી છે ને એ એક જ જગ્યાએ છે અને એ છે હાઈકોર્ટ. પરીક્ષાનું શું થશે, ભરતીનું શું થશે, આ બધો જ દારોમદાર હવે કોર્ટના આવનારા નિર્ણય પર ટકેલો છે. એટલે કે સીધી વાત છે, જ્યાં સુધી હાઈકોર્ટ પોતાનો અંતિમ ચુકાદો નહીં સંભળાવે ત્યાં સુધી આખી ભરતી પ્રક્રિયા 1 ઇંચ પણ આગળ નહીં વધે. અત્યારે જે આટલો વિલંબ થઈ રહ્યો છે એનું મુખ્ય કારણ આ કાનૂની પ્રક્રિયા જ છે. તો સવાલ એ છે કે કોર્ટના નિર્ણયથી શું થઈ શકે છે? મુખ્યત્વે 3 શક્યતાઓ છે. પહેલી, જે કોઈ નથી ઈચ્છતું, એ છે કે પરીક્ષા જ રદ કરી દેવામાં આવે. બીજું, એવું પણ બની શકે કે ઉમેદવારોને ફરી તે પરીક્ષા આપવી પડે. અને ત્રીજું, જેની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, કે પરિણામ જાહેર થાય અને ભરતીનો રસ્તો ખુલી જાય. આ ત્રણેય શક્યતાઓની અસર અલગ અલગ હશે. પણ જાણો છો, આ વાત ખાલી એક પરીક્ષાના પરિણામ પૂરતી સીમિત નથી. આની સાથે જોડાયેલું છે હજારો શિક્ષકોની ભરતીનું ભવિષ્ય. અને આ એક બહુ જ મોટી તક છે. જી હા, 7,000થી પણ વધારે. આ ખાલી એક આંકડો નથી, પણ હજારો પરિવારોની આશા અને સપના છે. આટલી મોટી સંખ્યામાં ભરતી ઘણા સમય પછી આવી રહી છે અને એટલે જ આ એક પરીક્ષાનું પરિણામ અસંખ્ય લોકો માટે ખરેખર જીવન બદલનારું સાબિત થઈ શકે છે. પણ અહીં જ તો પેચ છે. મુખ્ય અડચણ એ જ છે કે જ્યાં સુધી કોર્ટમાંથી લીલી ઝંડી ના મળે ત્યાં સુધી આ 7,000થી વધુ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા શરૂ જ ના થઈ શકે. અત્યારે તો બધું જ થંભી ગયું છે. તો આ બધું અટક્યું કેમ? એનું કારણ છે પરીક્ષા દરમિયાન કૌભાંડ થયું હોવાના ગંભીર આક્ષેપો. આ આક્ષેપોને કારણે જ આખો મામલો કોર્ટ સુધી પહોંચ્યો અને ભરતી પ્રક્રિયા પર રોક લાગી ગઈ. આ જ અનિશ્ચિતતાનું મુખ્ય કારણ છે. ચાલો હવે એક બીજા મહત્વના મુદ્દા પર વાત કરીએ જેને ઉમેદવારોમાં ઘણી ગેરસમજ ફેલાવી છે, અને એ છે પાસિંગ માર્ક્સના નિયમો. આપણે એને એકદમ સ્પષ્ટ કરી લઈએ. જો એક વાત મગજમાં બરાબર બેસાડી દેજો. હમણાં જે પાસિંગ માર્ક્સમાં ફેરફારના સમાચાર આવ્યા છે તે ફક્ત અને ફક્ત TET પરીક્ષા માટે છે. TET-1 માટે જૂના નિયમો જ લાગુ પડશે, એમાં કોઈ જ બદલાવ નથી થયો. એટલે આ બાબતે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. હવે જરા ભવિષ્યમાં ડોક્યું કરીએ. લાંબા ગાળે TET-1 અને TET-2ના ઉમેદવારો માટે શું પરિસ્થિતિ દેખાઈ રહી છે? ચાલો એ સમજીએ. અને અહીંયા છે ને એક બહુ મોટો તફાવત છે. સરકારી ભરતી કેલેન્ડર પ્રમાણે TET-1 પાસ કરનાર ઉમેદવારો માટે સારા સમાચાર છે. 2030 સુધી લગભગ દર વર્ષે ભરતી આવવાની શક્યતા છે. પણ TET-2 માટે ભવિષ્યમાં પરીક્ષા કે ભરતી અંગે કોઈ સ્પષ્ટતા નથી. એટલે એનું ભવિષ્ય અત્યારે થોડું અનિશ્ચિત છે. ઓકે, તો આટલી બધી વાતચીત પછી ચાલો ફટાફટ એ મુદ્દાઓ પર એક નજર કરી લઈએ જે દરેક ઉમેદવારે ખાસ યાદ રાખવા જેવા છે. તો ટૂંકમાં આખી વાતનો સાર શું? 4 મુદ્દા. પહેલું, બધું જ હાઈકોર્ટના નિર્ણય પર નિર્ભર છે. બીજું, 7,000થી વધુ નોકરીઓ આ નિર્ણય સાથે જોડાયેલી છે. ત્રીજું, કોર્ટનો ચુકાદો આવ્યા પહેલા ભરતી શરૂ નહીં થાય. અને ચોથું અને અગત્યનું, TET-1ના પાસિંગ માર્ક્સના નિયમો બદલાયા નથી. તો હવે આ બધી પરિસ્થિતિને જોતા મનમાં એક જ સવાલ આવે, ખરું ને, કે આ અનિશ્ચિતતાના સમયમાં હવે કરવું શું? આગળનો રસ્તો કઈ રીતે વિચારવો? આ એક એવો સવાલ છે જેનો જવાબ દરેક ઉમેદવારે પોતાની પરિસ્થિતિ પ્રમાણે શોધવાનો રહેશે.